જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એમ્બ્યુલેટ આરજી ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ કંપનીના 30 જેટલા કામદારો સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોની સુવિધાઓ અને કામદારોને પીએફ, આઈ કાર્ડ, પગાર સ્લીપ, ઇન્ક્રીમેન્ટ, બોનસ તેમજ ફાયર સેફટી, કેન્ટીન, મેડિકલ સુવિધાઓ આપતી નથી અને કામદારનું શોષણ કરે છે. કંપની મેનેજમેન્ટ ગેરવહીવટ કરે છે અને કંપની માલિક અને મેનેજમેન્ટ કોઈપણ સરકારી અધિકારીની બીક રાખ્યા વગર કામદારોનું શોષણ કરે છે. આ બાબતે કંપનીને હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ કામદારો સાથે કંપની મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે ગેટ પર બોલાવતા કંપની દ્વારા તેમને કંપનીમાં આવી ચર્ચા કરવા બોલાવતા વિકી શ્રીમાળી સ્પષ્ટ ના પાડી દેતા ત્યાંના સ્થાનિક સરપંચ સાથે મીટિંગ હશે તો જ કંપની ચર્ચા કરશે તેવું જણાવતા વિકી શ્રીમાળીએ કામદારો સાથે રાખીને આવતીકાલે કંપનીની બહાર બેસી કંપની સ્ટાફ કે માલિક જ્યાં સુધી કામદારોની સમસ્યાનું નિરાકરણ લાવી કંપનીમાં પરત લેવામાં નહીં આવે તો કોઈ પણ વ્યક્તિને કંપનીની અંદર જવા નહીં દેવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી હતી. સાથે જ કામદારોના હક માટે અધિકારીઓ પણ શંકા ઉપજાવે તેવી કામગીરીને ચર્ચાનો વિષય બન્યો છે. સચિન પટેલ, RN ન્યૂઝ, જંબુસર.